જો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 6 જેનું નામ છે આઈ લવ યુ ટીચર એટલે કે ટીચર હું તમને પ્રેમ કરું છું નામના પાઠ વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે, જે આપણને આ પાઠ વિશે અભ્યાસ કરવાથી ખબર પડશે કે વિદ્યાર્થી ચાહે ગમે તેવો હોય, જો એને શિક્ષકનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તો એ વિદ્યાર્થી કંઈ પણ કરી શકે છે. પણ સામે વિદ્યાર્થીઓમાં પણ એવી જિજ્ઞાસા, કંઈક શીખવા માટેની જિજ્ઞાસા હોવી જોઈએ, તો જ શિક્ષક એને વ્યવસ્થિત ઘાટ આપી શકે અને વિદ્યાર્થી પોતાનું નામ દુનિયામાં કમાઈ શકે છે. તો મિત્રો, આ પાઠની અંદર આપણે હેલન કેલર નામના વ્યક્તિની વાત કરવાની છે કે તેના શિક્ષકે તેને કઈ કઈ રીતે મદદ કરી અને હેલન કેલરને દુનિયાથી પરિચિત કરાવ્યા. તો જો વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ મસ્ત છે અને મજા આવે એવો અને થોડું શીખવા જેવો પાઠ છે. તો આપણે શરૂઆત કરીએ. આઈ લવ યુ ટીચર. ટીચર હું તમને પ્રેમ કરું છું. જો શું ગઈ છે. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર ખૂબ જ નાની ઉંમરે ડીફ એટલે કે બહેરી અને બ્લાઇન્ડ એટલે કે આંધળી બની હતી. શી વોઝ વેરી યંગ એટલે કે તેણીની જ્યારે નાની હતી ત્યારે. પછી આગળ શું કહે છે કે since she was deaf she did not learn to speak. કે બહેરી હોવાને લીધે તે બોલતા શીખી શકી નહીં. સ્પીકનો મતલબ થશે બોલવું અને લર્નનો મતલબ થશે શીખવું. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી તેના માતા પિતા ખૂબ જ ચિંતિત હતા. એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ, અને વરીડ એટલે કે ચિંતિત. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. એકવાર તેમને આંધળા અને બહેરાના શિક્ષક મિસ સુલિવાન મળી ગયા. That changed Helen's life. તેમણે હેલનના જીવનને બદલી નાખ્યું. Here is an account of the turning point in her life in her own word. અહીં તેના પોતાના શબ્દોમાં તેના જીવનના વળાંકનો અહેવાલ આપ્યો છે. એટલે કે હેલન કેલરે પોતે આ પાઠ લખેલો છે કે આંધળી અને બહેરી હતી, એને બોલતા નહોતું આવડતું. ત્યારબાદ મિસ સુલિવાને તેના જીવનમાં બદલાવ કઈ રીતે લાવ્યા એ વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે. તો જુઓ તો શું કહે છે. I still remember that morning of the year 1887. 1887 ના વર્ષની તે સવાર મને હજુ યાદ છે. રિમેમ્બર એટલે કે યાદ હોવું. I was just 7 years of age then. ત્યારે હું માત્ર 7 જ વર્ષની હતી. My teacher Anne Sullivan came to our house. તે દિવસે મારા શિક્ષિકા એન સુલિવાન અમારા ઘરે આવ્યા હતા.
Next day, she led me into her room and gave me a doll. બીજે દિવસે તેઓ મને તેના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી આપી. ડોલ એટલે કે ઢીંગલી. I play with it for a while. હું થોડી વાર તેનાથી રમી. while એટલે કે થોડી વાર. Then Miss Sullivan made some finger movement on my palm. પછી મિસ સુલિવાને મારી હથેળી પર તેમની આંગળીઓ ફેરવી. અહીંયા પામનો મતલબ થશે હથેળી અને ફિંગર મૂવમેન્ટ એટલે કે આંગળીની હલનચલન. It was an exciting experience. તે એક રોમાંચક અનુભવ હતો. એક્સાઇટિંગ એક્સપિરિયન્સ એટલે કે રોમાંચક અનુભવ. આઈ ગોટ ઇન્ટરેસ્ટ ઇન ધેટ પ્લે. મને તે રમતમાં રસ પડવા લાગ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. અને તેમણે ફેરવેલી આંગળીનું હું અનુકરણ કરવા લાગી. ઇમિટેટનો મતલબ થશે અનુકરણ કરવું, કોપી કરવી સામાન્ય ભાષામાં કહીએ તો. When I finally succeed in doing that correctly, I was thrilled. જ્યારે હું તે સાચી રીતે કરવામાં સક્સીડ એટલે કે સફળ થઈ ત્યારે હું થ્રિલ એટલે કે રોમાંચિત થઈ ગઈ. I did not know that I was spelling doll. મને ખબર જ નહીં કે હું ડોલની જોડણી લખતી હતી. સ્પેલિંગ એટલે કે જોડણી લખતી હતી. Some days later, we were walking in our garden. થોડા દિવસો બાદ અમે અમારા બગીચામાં ચાલતા હતા. Suddenly, my teacher put my hand under the water tap. અચાનક મારા શિક્ષકે મારો હાથ પાણીના નળ નીચે મૂક્યો. વોટર ટેપ એટલે કે પાણીનો નળ. As the cool flow of water ran over one hand. પાણીનો ઠંડો પ્રવાહ મારા હાથ પરથી વહેતો થયો. ત્યારે she spelt water on my other palm. તેમણે મારી બીજી હથેળી પર વોટરની જોડણી લખી એટલે કે વોટરનો સ્પેલિંગ લખ્યો. We play this game every day, touching different objects. જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરીને અમે દરરોજ આ રમત રમતા હતા. It awakened my soul. તેથી મારો આત્મા, સોલ એટલે કે આત્મા, અને અવેક એટલે કે જાગૃત થયો હતો. I came to know that everything had a name. મને ખબર પડી કે દરેક વસ્તુને નામ હોય છે. અત્યાર સુધી ખબર જ ન હતી કે આ બધી અલગ અલગ વસ્તુના નામ હોય છે, પણ હવે મને ખબર પડવા લાગી હતી કે દરેક વસ્તુનો નામ હોય છે. Now, each name gave birth to a new thought. હવે દરેક નામ નવા વિચારને જન્મ આપતો હતો. Every object I touch seemed to throb with life. હું જે વસ્તુને સ્પર્શ કરતી તે મને જીવંત લાગતી હતી. I was connected with the world through all the words. હું આ બધા શબ્દોથી દુનિયા સાથે સંપર્કમાં આવી હતી. એટલે કે હવે ધીમે ધીમે મેં દરેક શબ્દો વિશે જાણી લીધું હતું અને હવે હું વિશ્વ સાથે સંપર્કમાં આવી ગઈ હતી.
Miss Sullivan used to take me to long walk every morning. દરરોજ સવારે મિસ સુલિવન મને દૂર સુધી ફરવા લઈ જતા હતા. I had a lot of questions to ask. પૂછવા માટે મારી પાસે ઘણા પ્રશ્ન હતા. I would write something on her palm. તેમની હથેળી પર હું કંઈક લખતી. And in turn she would talk into my palm as people talk into a baby's ear. અને બદલામાં તેઓ જેવી રીતે લોકો બાળકના કાનમાં કંઈ કહે તેવી રીતે મારા હાથમાં લખતા હતા. My teacher satisfy my curiosity. મારા શિક્ષકે મારી જિજ્ઞાસા સંતોષી હતી. ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા થઈ. એટલે કે મને કંઈ પણ નવી વસ્તુ વિશે જાણવાની ઈચ્છા થતી તો મારા શિક્ષક શું કરતા હતા? મારી જાણવાની ઈચ્છાને સંતોષતા હતા. સેટિસ્ફાઈ નો મતલબ થયો સંતોષવું. Now, everything around me was full of life, love and joy. મને મારી આસપાસની દરેક વસ્તુ, લાઈફ એટલે કે જીવન, લવ એટલે કે પ્રેમ અને જોય એટલે કે આનંદથી ઉભરાતી હોય તેવું લાગતું હતું. The second stage of learning was more difficult. કે મારા શિક્ષણનો સેકન્ડ સ્ટેજ એટલે કે બીજો તબક્કો મોર ડિફિકલ્ટ વધારે મુશ્કેલ હતો. It was also based on the sense of touch. તે પણ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શેન્દ્રિય અને બેઝ એટલે કે આધારિત હોવું. Miss Sullivan would speak a word. Miss Sullivan શબ્દ બોલતા and અને ask me to touch her lips and throat slowly. અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહેતા. અહીંયા લિપ્સનો મતલબ થશે હોઠ અને થ્રોટનો મતલબ થશે ગળું અને સ્લોલી એટલે કે ધીમેથી. I learned to speak through the movement of the lips and the vibration in the throat. હું હોઠના હલનચલન અને ગળાની ધ્રુજારી પરથી બોલતા શીખી. મૂવમેન્ટ એટલે કે હલનચલન અને વાઇબ્રેશન એટલે કે ધ્રુજારી. તો હું એટલે કે હેલન કેલર શેની મદદથી બોલવાનું શીખ્યા? તો હોઠની હલનચલન અને ગળાની ધ્રુજારીની મદદથી બોલવાનું શીખ્યા. When I utter my first word, કે જ્યારે હું મારો પ્રથમ શબ્દ બોલેલી અથવા તો ઉચ્ચારેલી, અહીંયા અટરનો મતલબ થશે ઉચ્ચારવું. It gave me boundless delight. ત્યારે મને ખૂબ જ આનંદ થયો. બાઉન્ડલેસ ડિલાઇટ એટલે કે ખૂબ જ આનંદ. Now I start talking with my toys, stones, trees and birds in the garden. હું મારા રમકડા, ટોયઝ એટલે કે રમકડા, સ્ટોન્સ એટલે કે પથ્થરો, ટ્રીઝ એટલે વૃક્ષો અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ સાથે વાતો કરવા લાગી હતી.
I felt amaze and delight as my sister ran to me when I called her. કે જ્યારે મેં મારી બહેનને બોલાવી અને તેની દોડતી મારી પાસે આવી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય અને આનંદ થયો. અમેઝ એટલે કે આશ્ચર્ય અને ડિલાઇટ એટલે કે આનંદ. એન્ડ માય ડોગ ઓબે માય કમાન્ડ્સ, અને મારો કૂતરો મારી આજ્ઞાનું પાલન કરતો હતો. ઓબે એટલે કે આજ્ઞા પાલન કરવી, અને કમાન્ડ એટલે કે આદેશ અથવા તો આજ્ઞા અથવા તો હુકમ. આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલવા માટે સક્ષમ હતી. ઇટ વોઝ અ મિરેકલ, તે શું હતું? ચમત્કાર હતો. મિરેકલ એટલે કે ચમત્કાર. વેન આઈ સ્ટડીડ સિરિયસલી, કે હું જ્યારે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી ત્યારે ઇટ સીમ મોર લાઈક પ્લે ધેન વર્ક, ત્યારે મને તે કામ કરતા રમત જેવું વધારે લાગતું હતું. અહીંયા સિરિયસલીનો મતલબ થશે ગંભીરતાપૂર્વક, કે જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી ત્યારે તે કામ કરતા રમત જેવું વધારે લાગતું હતું. Whenever anything delight or interested me, કે જ્યારે પણ કોઈ વસ્તુમાં મને આનંદ કે રસ પડતો ત્યારે મિસ સુલિવન would talk about that as if she were a little girl herself, ત્યારે મિસ સુલિવન તે અંગે એવી રીતે વાત કરતા જાણે કે તે પોતે એક નાની છોકરી ન હોય. એટલે કે હું મિસ સુલિવનને કંઈક પૂછતી તો મિસ સુલિવન મને કઈ રીતે જવાબ આપતા કે મિસ સુલિવન પોતે પણ મારા જેવડી નાની છોકરી ના હોય એ રીતે મારી જોડે વાતચીત કરતા હતા. She taught subjects like science by making it so interesting that I remember everything. તેઓ વિજ્ઞાન જેવા વિષય એટલા રસપ્રદ બનાવીને શીખવતા કે મને તેમણે શીખવેલું બધું જ યાદ રહી જતું હતું. એટલે કે વિજ્ઞાન જેવો અઘરો વિષય પણ ખૂબ જ રસપ્રદ રીતે શીખવતા હતા કે જેનાથી મને બધું યાદ રહી જતું હતું. Finally, my teacher began teaching me to read. અંતે મારા શિક્ષકે મને વાંચવાનું શીખવવાનું શરૂ કર્યું. I first read raised letter and later on read with braille. શરૂઆતમાં મેં raised letter એટલે કે ઉપસેલા શબ્દો વાંચ્યા અને પછી બ્રેઇલ વાંચ્યું. I learned to write with both ordinary as well as braille typewriter. મેં સામાન્ય ઓર્ડિનરી એટલે કે સામાન્ય અને બ્રેઇલ બંને ટાઈપરાઇટરથી ટાઈપ કરવાનું શીખ્યું. એટલે કે આ હેલન કેલર છે એને બંને ટાઈપરાઇટર ચલાવવાનું આવડતું હતું. એક તો સામાન્ય ટાઈપરાઇટર અને બીજું બ્રેઇલ ટાઈપરાઇટર. I was well on my path to becoming a well-educated person. મેં એક એજ્યુકેટ પર્સન એટલે કે સુશિક્ષિત વ્યક્તિ બનવા તરફના રસ્તા પર સારી રીતે ગતિ કરી રહી હતી. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવા તરફના રસ્તા પર સારી રીતે ગતિ કરી રહી હતી. I was provided
all the possible opportunities to develop my abilities. એબિલિટીઝ એટલે કે ક્ષમતાઓ, મારી ક્ષમતાઓને વિકસાવવા માટે મને શક્ય એટલી તમામ તક પૂરી પાડવામાં આવતી હતી. ઓપોર્ચ્યુનિટીઝનો મતલબ થશે તક, ડેવલપનો મતલબ થશે વિકસવું અથવા તો વિકસાવવું, અને એબિલિટીઝનો મતલબ થશે ક્ષમતાઓ. શું કહે છે? મારી ક્ષમતાઓને વિકસાવવા માટે મને શક્ય હોય તેટલી તમામ તક પૂરી પાડવામાં આવતી હતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને હું તેમનો પૂરેપૂરો ઉપયોગ કરતી હતી. આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ. મારામાં આત્મવિશ્વાસ ગજબનો વિકસ્યો હતો. એન્ડ આઈ ઇવન વિઝિટ ધ પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ક્લેવલેન્ડને પણ મળી. In 1890, at the age of about 10, 1890માં 10 વર્ષની ઉંમરે I moved to the Perkins Institution. કે 1890માં 10 વર્ષની ઉંમરે હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ. Here my teacher Anne Sullivan continue to teach me. અહીં પણ મારા શિક્ષક એન સુલિવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. I could make friends with other blind children here. અહીંયા હું બીજા આંધળા બાળકો સાથે મિત્રતા કરી શકી. My loneliness began to disappear. Loneliness એટલે કે એકલતા, મારી એકલતા દૂર થવા લાગી. And my progress of learning improved quite well. અને મારા શિક્ષણમાં સારો એવો સુધારો થવા લાગ્યો. ઇમ્પ્રૂવ એટલે કે સુધારો થવો. I learn Latin, German and arithmetic. હું લેટિન, જર્મન અને એરિથમેટિકનો મતલબ થશે ગણિત શીખી. કઈ કઈ 3 વસ્તુ શીખી? તો એક તો લેટિન, જર્મન અને એરિથમેટિક એટલે કે ગણિત શીખી.